રાજ્યમાં નકલીના દોર વચ્ચે હવે કચ્છમાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. ભુજ એસઓજીએ અબડાસાના વાગોટ ગામથી આ ગેરરીતિનો પર્દાફાશ કર્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના ટ્રકના ડ્રાઈવરો પાસે બોગસ હેવી લાયસન્સ હોવાની બાતમીના આધારે વાહન ચાલકોના લાયસન્સ ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 14 ટ્રક ચાલકો પાસેથી મળેલા હેવી ડ્રાઇવિંગ લાયસન્સ બોગસ હોવાનું સામે આવ્યું હતું, જેથી આરટીઓની એમ પરિવહન પોર્ટલ અને ભુજ આરટીઓ કચેરી ખાતે રેકર્ડમાં ખરાઈ કરવામાં આવતા અન્ય વ્યક્તિના લાયસન્સમાં ફોટો અને નામ બદલાવી અવધિ વધારી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભુજ આરટીઓ અધિકારીની સહી સાથે બોગસ લાયસન્સ ઇસ્યુ કરનાર પિન્ટુ ઉર્ફે જીતેન્દ્ર દત્તાત્રેય ચૌધરીની ધરપકડ કરાઈ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી તાપી જિલ્લાના સોનગઢનો રહેવાસી છે, તો સોનગઢમાં ઝેરોક્સ અને કલર પ્રિન્ટિંગની દુકાન ધરાવે છે. આ શખ્સ રૂપિયા 3500 લઈને બોગસ લાયસન્સ બનાવી આપતો અને કુરિયરથી મોકલતો હતો. પોલીસે તેની દુકાનમાંથી કમ્પ્યુટર અને પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. મહત્વની બાબત એ છે કે અગાઉ નખત્રાણામાં પણ બોગસ ડ્રાઇવિંગ લાયસન્સનું કૌભાંડ સામે આવ્યું છે. જે આદરણીય જિલ્લાની એસઓજી છે એના કર્મચારીઓને એવી બાતમી મળેલી કે વાયોરમાં જે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની છે એના અમુક ટ્રક ડ્રાઈવરો પાસે વાંધાજનક કે ડુપ્લિકેટ પ્રકારના લાયસન્સ છે. એટલે એ લોકોએ એ પ્રમાણે એની પાછળ વર્કઆઉટ કર્યું અને અમુક ડ્રાઈવરોને સંપર્ક કરીને એમને વિશ્વાસમાં લીધા અને પછી એમની પાસેથી જે લાયસન્સ ચેક કર્યા અને પછી એ લાયસન્સ એમને જે ડાઉટફુલ લાગ્યા ને એ લાયસન્સના આધારે એ લોકોએ આરટીઓમાં તપાસ કરાવડાવી. એમ પરિવહન ને બીજી સૌ પ્રાથમિક રીતે એમ પરિવહનમાં ને એ બધામાં ચેક કર્યા અને પછી આરટીઓ અધિકારીને પણ એમણે એમની પાસેથી માહિતી મંગાવી, તો એ લાયસન્સ ખોટા હોવાનું જણાઈ આવેલું હતું. એટલે એ આધારે પછી વાયોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને પછી એ જેમની પાસે આ લાયસન્સ હતા ખોટા એમને પૂછવામાં આવ્યું. એટલે એમણે એક પિન્ટુ ઉર્ફે જીતેન્દ્ર નામના ઈસમનું નામ આપ્યું કે જે સોનગઢનો છે, એણે આ બનાવી આપેલા છે. એટલે પછી પિન્ટુ ઉર્ફે જીતેન્દ્રની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં એ રિમાન્ડ. ટોટલ 14 ડુપ્લિકેટ લાયસન્સ મળેલા છે અને હાલમાં એ આરોપી રિમાન્ડ પર છે અને એની પૂછપરછ ચાલુ છે. એટલે એ કેવી રીતે બનાવતો હતો અત્યારે દરેક વખતે અલગ અલગ જવાબ આપે છે, એટલે એને પછી એટલા માટે જ રિમાન્ડ પર લીધો છે. અને એક્ઝેક્ટ કેવી રીતે કઈ મોડસ ઓપરેન્ડીથી કરતો હતો, કયું સોફ્ટવેર વાપરતો હતો, મોબાઈલમાંથી કરતો હતો કે કોમ્પ્યુટરમાં કોઈ સોફ્ટવેર ઓનલાઈન વાપરતો હતો કે શું છે, એ એને સાથે રાખીને પછી એની દુકાને જ્યાં લઈ જશે આ લોકો રિમાન્ડ દરમિયાન અને પછી એનો જે ડેમોન્સ્ટ્રેશન કરીને એક્ઝેક્ટ એની એમઓ એ વખતે જાણવામાં આવશે.